ગોમની રે પૂરી ચંચળમાં વારે આવશે. એટલે જો મંગા ભાઈ તો ગમજી તારા છોકરા આમ લઈ દેજો. તને કહી દીધું. હા, શું થયું અમારા છોકરાનું? તારો છોકરો મારા છોકરા અંગાત લઈ જઈ અને જે નાટક બધા કરાવડાવે છે, બરોબર? હનો નાટક? હા, હનો નાટક? બીડીઓ પીવડાવવાની. એટલે અમારા ઘરમાં કોઈ બીડી નહીં, તમાકુ નહીં, મસાલો નહીં. કાલો કે કોણ કે છે? અમે કોઈ દારો નહીં ખાતા પીતા ને એવું. તારા છોકરા લીધે મારો છોકરો બગડ્યો. મારો છોકરો છે ને 4 દાડા બીમાર થઈ ગયો, ખબર પડી? આ એ તો દવા- તમાકુ ને બીડીઓ ને ચોક ચોક છે ને દારૂ બી તારા છોકરા અંગાત મારા છોકરાને પીવડાવે છે. બોલ, તારો છોકરો એટલે મંગાભાઈ દવાખાને લઈ તો બીમાર પડ્યો હતો ને છોકરાનો ખોટો આરોપ ના નાખશે. અમારા ઘરમાં કોઈ દાડો કોઈને વ્યસન જ નહીં કર્યું. શું? વ્યસન જ કોઈને નહીં કર્યું. હવે તમારે ત્યાં બોલાવો બે જણને, બીજા બે જણને બોલાવો. બોલે. તને કીધું છે ખરું નહીં તને? રહેવા દો તમે. તું ચમચમાં આવ્યો. તમે મારો પણ તું ચમચમાં આવ્યો. એ હું કીધું તને મીએ? તારા છોકરાને દઈ દેજે, બરાબર? હા? અને મારા છોકરાના અંગાત લઈ કશું કાર્તિક જોનતોય નહીં આમાં. મારા છોકરાના તો ગમે તો બેસી જાય ને તો એનો છોકરો બોલાશે કે લે આપણે આવીએ જઈએ અને લઈ જઈએ અને પછી શું કરે? મસાલા ખવડાવશે, દારૂ પીવડાવશે, આવું બધું કરે છે, બરાબર છે? આનો છોકરો એટલે હા તો હું ઠપકો આલું છું ને, બરાબર? હા, રોમજી કાકા અરે રહેવા દો. એમના ઘરમાં જ કોઈ દારૂ નહીં પીતું, કોઈ વ્યસન નહીં કરતું. ભગત જેવા મોણસ છે. કેને કીધું? કેને કીધું? અરે રહેવા દો. લે તમે રહેવા દો. તું આખો તને કોને બોલાવે? તું એ જતો રહી જતી તને હેડી દી કોને બોલાવે? તને તને કને એટલે કીધું? હું કશું જોનતો નહીં આ વાતમાં. તમે કેમ ઝઘડો કરો છો? એમના ઘરમાં કોઈ વ્યસન જ નહીં, ભગત જેવા મોણસ છે. કોણ કોણ ભગત છે? અરે હા, અલે આ તો તમે બાલી કોઈ પેલા બગલા જેવું છે. તો ખબર પડી? પેલો કાગડો કારો ને બગલો ધોરવા ને એવું છે. એ બાલી કોઈ ધોરા દેખાય છે. અરે ખબર પડી? એ શું કીધું મિત્ર? લે હા. હવે પડી છે ને તારા છોકરાને સમજાઈ દેજે, બરોબર? તને કહી દીધું. હા, આ ફરી વાર છે ને મારા છોકરાને તારા અંગાત લઈ જાય નહીં, બરોબર છે? શું કીધું તને? અરે મંગા રહેવા દો. હું રવા દે, હું રવા દે એટલે હા આ મંગા મોન છે ને મારે લાગે છે રોમજી ભાઈઓને કેવું પડશે. જા કહી યાર હું પડી જતા તું એ કહી જા. હા, અભી મને તો કહી દઉં. તારા ભાઈની બીક નહીં લાગતી મને. ના હું કહી દઉં ગલબા કાકા. ગલબા હા હું બોલે જાઉં અભી હાલત બોલે જાઉં. ગલબા કેટલા મારી આગળ હું કહી ગલબા દઉં, તું બોલે ઓળખતો નહીં મને. એટલે મંગાભાઈ તમે પણ યાર કશું વાતનો જોનતા નહીં, હું નહીં જોનતો. તમે નહીં જાણતા પણ હું જાણું છું. અને અમારા ઘરમાં તો કોઈ દારૂ કોઈ પીતું જ નહીં. હા? તમે નહીં જાણતા ને જો. પણ હું જાણું છું એટલે હું તમને કહેવા આવ્યો છું. તમે મને તૈન ગરદા મેલી જ્યાં હા? હું જોનતો નહીં અહીં આ ગરદાને વાતમાં. ગાડાને તો બૈરો ફાડી નાખું. વાત કરે શું ગમતો તમે? એમ નહીં, તૈન ગરદા તમે મેલી હા. જ્યાં આમાં ઘેર અમારા ભાઈઓ જોન છે ને હા કેવું કરશે તો મને? આ ઝઘડો મોટું રૂપ લઈ લે. હા? તે તારા છોકરા સમજાઈ જાય પણ હું હાલ ઘેર જઈને હા? પૂછી તો જોઉં વાત છું. કરે છે ભાઈ. ઘેર જઈને હા? પૂછી જોઉં હું. બધા ગામના છોકરા બધા બગાડે તારો છોકરો અને પાછા અમે નહીં પીતા જો લખા એટલે કશું કામ કર્યું નહીં, ઊંઘી જ રહ્યો હતું. થોડું પેટમાં દુખાય થઈ ગયો હતો. લુગડા બુગડા તો મેલા કરીને અને આ સાયકલ લઈને આવતો હતો તે પેલા સીધામ છે ને સાયકલ નમી જાય ને તે ભૂઈ પર ગયો. પાછું બધું બહુ બગડ્યું. હા એટલે સીધામાં ચોમાહું નહીં યાર, બધું બગડે નહીં. આમ તો આમ ધોળા સાહ જેવા લુગડા પહેરીને ગયા હતા. આ જો આ બધું આટલું બધું બગડ્યું. એટલે આ સાયકલ ભૂઈ પર જઈ હતી તે બગડ્યું બધું. અને સાયકલ તૂટી ગયું ને પેલું તારું તારું એટલે સાયકલ પર એટલે આમ તાકાત થાય ને એટલે હાર તું બે હું પાણી પી આવું. હા જો હો? હા લુગડા બદલી દેજે પા. લખા લખા અલે તું અહીં ઊંઘી રહ્યો છું? એટલે આટલું બધું આપવું છે તું? હોફું શું છે? તાર બાપાને તો માર્યા. કોને? પેલા મંગા કાકાએ. આ તું કરતો હતો તાન? તે હું જો ખેતરમાં જતો ગલબા કાકાને કહેવા લે પણ એ તો ખેતરમાં હતા જ હું દોડીને ઘેર આવ્યો. એને મારા બાપાને મારે તાન તું કરતો હતો.
એટલે હું કરતો તો હું તો ખેતરમાં જતો હતો તે આવતો હતો આવતો તો પણ તારે સોળાવા જ મેં કરે ને. સોરાવા તો બહુ મહેનત મેં કરી પૂછ્યું બહુ આયા માથા તે, મેં પૂછ્યું હા પણ કે આ તો સાયકલ લઈને પડી ગયો સાયકલ ને ઓય, એવું પડી કીધું. ના ના મંગા કાકાએ ગરદન માર્યા હું સોરાવા જો તો મને ધોકો બતાવી કે તને મારે એવું કીધું મને તો પણ તારે એટલી બધી તાકાત નહીં હોય. આમ મંગાનો ઊંચો કરીને આમ નહીં ન દેવાય આમ. હા મંગા કાકા મંગા વાળો. તાન આ સાયકલ નું તારું બારું તૂટી ગયું મેં આ પૂછ્યું પંખોય વાળી ગયો તો આ સાયકલ પંખો જો. આખી સાયકલ હરતા ફેંકી દીધા આમ ફેટ ઝાલીને માર્યા એટલે મારામાં એટલી તાકાત છે ને જો ખાલી મંગાન તો આમ ઊંચો કરી દઉં જો આમ ઉભો રહે તું હવે ના એ તો તું ગલબા કાકાને કે ખેતરમાં નતા ધ્યાન જ કરવું પડશે એટલે મળ્યા નહીં તને ના મળ્યા હું જઈને આવ્યો સાપરાત કોઈ હતું જ નહીં હાલો હાલો હા ગલકા હા એ ઘેર આવો ફટાફટ શું થયું છે આ મારા બાપાને માર્યા હા અરે પેલા મંગાએ માર્યા રમજીન માર્યો ઓવે અરે એમને ના છોડું હાર જલ્દી આવો હાલો હા આવી જાઓ હાલ જ તારે તને પણ આમ મંગાન બોચામ ના હાલે એટલે મેં બહુ કીધું મંગા કાકાને રહેવા દો કોઈ તો ભગવાનના મોન જ છરું સમજી તો એમના ઘરમાં કોઈ વ્યસન નહીં કરતું અને તમે દારૂની ને મસાલા ગુટકાની વાતો કરો છો. મેં એને કીધું મારા હા. બાપાને પૂછ્યું હું કીધું મારા બાપાને પૂછ્યું કહું તમે આ લુગડો બુગડો તો બગાડીને આયા હા કારણ કે એ તો પડી ગયો સાયકલ લઈને સાચું નહીં કીધું મને અને કે હાલ જ હું ઈ પહોંચ્યો હા તાર એ વાત તો સાચી પણ તું હજુ કોને ના હતો તો ખેર ના રોમજી કાકા બિચારા ભગવાનના મોન જ છે યાર ચોઈ કે ભગવાનના મારા પર તારે એમને આવો ઝઘડો નહીં ગમતો ટેકો ના કરે તારે દેવાય મંગાની ની ભૂઈ પાડ અરે મેં તો દેવાય મંગા કાકાને બહુ કીધું કે રોમજી કાકાને રહેવા દો તમે ના મારશો ના મારશે દોડતું મને બોલાવા આવી જવાય હા તે હું આવ્યો તો ખરો હું કહું ગલબા કાકાને પહેલા કહી આવું હું હા આ જો મંગાજો લે મંગાજો લે ના છોડું નહીં આજે જોઈ જો કે આ તો છોડ્યા નહીં એ મંગાને મેં બહુ કીધું અરે પણ મને ના કહેવાય યાર મને અને કીધું હા, મને ના જવાય. હું કેવા ખેતરમાં આવ્યો તે સાપડે તમે નતા હું ઘેર તો હતો સાપડે નતો પેલા ખેતર મને જો હું હા તમે હોમા શેઠે જાઓ તો મને શું ખબર કે હા, હું તો ઘેર હતો અરે મને કહેવા તો બાપાને લઈ લેવા આગળ હા હા લઈ લો જા બોલાવ જા કાર્તિક જા લખા બરાબર. બોલાવતો આવું? હા રમજીભાઈ બોલા લાય હા તો મેં પૂછ્યું ઘેર આયા ને પૂછ્યું મું કે બાપા લુગડો તો બગાડીને આયા કારણ કે સાયકલ લઈને ભૂઈ પડી જેવું કીધું મને અરે એને મંગાની શું તાકાત વાહ બંગાળ આમ બોચી ઝાલીને મારી નાખશે હા પાડી દઈએ આબા દે આ બધો આપણા બેચ છે રમજી આવો તો સમજી આજે છોડ્યા નહીં ને મને તો બે દાડે ટોપાનું દુખાય ને હુઈ જતો. અરે એના ટોકા ભાગી નાખું અરે હું ચાલે અરે આવું થયું લે પા હું અરે પણ તમે ઉભા તો રહેતા નહીં આ ઉભા રહ્યા છો એ ઉભા તો રહેતા આટલું બધું તાપમાં આજે હું રામજી કાકાને બોલાવ્યો તો ખાતર લેવા જતા રહ્યા ઘેર કાચી પૂછ્યું છે કોઈ નહીં કોઈ નહીં કાચી કે તો ખાતર લેવા છે એવું થયું એમ? લાવ કરશે આપણે જઈશું મંગાન પાટી હા હા પાડી દઈએ હેડો તો આજ મંગન હા. કહી દો ચાલ બોલ લે બાને અહીંયા એટલે હું જોડતો નહીં તમે ઘેર આવીને એટલે મંગા હમણાં પેલા ભરત વાન છે ને અલે તો છોકરો મોટો થઈ જાય લે હું કહેવાનું મારો એટલે ઘરમાં કોઈ બીડીએ નહીં પીતું અમારા તો આરે તો ને એના ઘરના બધા વ્યસન કરે છે અને બાલી પર બગલા જેવો ફરે છે અને મારા છોકરા શીખવાડી છે બધું ઘરમાં પણ જો થઈ ગયું મારું જો મંગા તમે વાતો લે રમતું મારી વાત સાંભળો તમે હું કહે જો, પેલો ગલબો ને જોન છે ને આ વાત તો ઘેર આવીને ઝઘડો કરો તો લોપા થઈ જશે ખોટા. ગલબો હું તોડી લે છે વાત કરે છે પતિ જે ખબર નહીં પડે તમે મારો ને યાર બધું છોકરાનો ઝઘડો છે ને મોટું લઈ લે જે થવું હોય થાય હવે તો પછી એટલે હજી તમને ખબર નહીં લેજો કુટુંબમાં ખબર પડશે ને તો ઝઘડો મોટો થઈ જાય મથુરિયા મોટો થઈ જાય અને ગલબો માથાનો ફરેલો હ. એવું કરશે હું રે શું કરશે જમા ભાઈ માથાના ફરેલા જ છે હા. વાત કરો હવે. ગલબાની બીક બતા બેસી ગયા છે લ્યો છોકરાને વ્યસન જ કરાવવાનું. પેલા તો મળે જ નહીં બંગલો તો અરે ગમે તો હતો એ હોધી કાઢ જાય ને આજે આટકો જીવ હમો નહીં રાખવો. હશે તો ગામમાં જ હશે ને ગામમાં ગમે તો ગોતી નાખે. ગમે તો હતો આ હોધી કાઢ જાય. ગુનાવાળા છે તમે જઈને આવીએ ને બધાય મળ્યો ફરીને આવ્યો પણ મળ્યો નહીં. મંગાન ગોતવો તો સજ આજ ગામમાં. અરે
એકલો તો માર્યો તમ મારો આજ મંગો છો આજ મંગો છો તારે જતો ને મને કાકા જતો છે ઓપન કર કદમ કર એ રોજી હા કઈ જઈએ હું કરી રમ તમને હું કરી ગયો આઈ દિશે દેખે ને એ તું બહુ દાદાગીરી ના કરે લે તમને દાદાગીરી છે તને કીધું તું ના કેમ કે તારા પર હું કરી લે છે અમે જ્ઞાન નતા એટલો લગા મુઠો ફેવડી નાખું સમજી બહુ પાવર કરતો લે હું તું હા મારા છોકરા ગોમમાં બેસી જવાય તો રમજીના છોકરા કે હે આપણે આવીએ છીએ ગોમમાં જઈને ફરીને આવીએ અલ્યા તું ચાલ દારૂ પીવું લે મસાલા ચાલ પીધો આ મારા દારૂ છોકરા પીવો તો મારા નહીં. છોકરાના ક્યાં કીધી લે મુજે હા હા દારૂ પીતો જા ખોટું ના મારું મારો છોકરો તારા લીધે તો મોદો પડે ખબર ને બધું ખબર જ નહીં તો દવા કોણ લઈ જવો પડે હે દવા કોણ લઈ જવો પડે બરોબર લે ગળમાં ભરી જાય લે. મારો છોકરો દવા કોણ લઈ જવો પડે મેલી જઈએ તો આસો રાજા પીવા મે ગોલબા ચમ ચરબી ચરી ગયા બધી એ ત્યારે પાઈ જશે અમે હા હજુ ઓળખતો નહીં મને તો જીતો તું મને ઓળખતો નહીં તું એ મારો તું કઈ યાદ બધા હા કઈ યાદ તું તમે રામજી કાકાને મારો ને હા તે લે એ લખા અલ્યા મરી જાય લે અમાર કોક લે અરે મરી જાય તું. ગયે ગલબા લે 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 મથુરિયા અરે ગલબાત કે આને મોહન મોને પાડતા હો અલ્યા મારો આટલો તો દેખાડો મારો તો. તો તમે ચરબી ઉતરતી નહીં લે 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 ગલબા રામજી કાકા તો મારો અલ્યા માર પર તો ચરબી ઉતરતી નહીં તમારી હવે છે ને હા તમને પહેલી છેલ્લી વાત કહી દઉં પહેલી ને છેલ્લી વાત કહી તું દઉં માફી માંગી લે યાર માફી માફી તો આજે નહીં માગું હું કાલે નહીં માગું માફી માંગી લે તું યાર એ, પણ તારા શું છે બધી આટલી બધી વચમાં હે તારા ભૂખ લાગુ નહીં, હવે ભાઈ ક્યારે હોય? થાય તો પણ ભાઈ થાય ને. અરે ગોમનો તો છે અલ્યા મથુરિયા ગોમનો નહીં તું મંગાન કહી દે માફી માંગી લઈને ઝઘડો છે ને રામજી કાકા રામજી કા મોને છે જો, માફી માંગુ ખરો હું એક વાર ખબર છે માફી માંગુ પણ તમારો ઘરનો કોઈ છોકરો અમારા છોકરા ભેગો ના આવવું જોઈએ તો માફી માંગુ તારા છોકરા મારી મોટી માફી અલ્યા એ લખા તું મને ચાલો કહ્યું કે માફી માંગો કે તો તારો બાપો કે તારો કાકો કે મને માફી માંગો તું કે મને કે માફી માંગો આજે વખત માફી માંગી લે તું છોકરો દિન હોય માફી કે માફી માંગે મોટો તારાથી તો તું મારા બાપાનો નો મારું ને હા મેલ મેલ મારા ભાઈને માર્યો મેલ તમ મેલ તારે. તું નકો બધું ફોડ નાખે અલ્યા એ જપ અમે માફી માંગા છે કહી દે રમજી તું હજી તો. આપણે તું મને કહે જોયા જાણ્યા વગર ઝઘડો તું હા, કરવા કે મને તું મને કે છોકરું અલ્યા મથુરિયા તારો ભાઈ બોસ થઈ ગયો આને ક્ષેત્રમાં તો એટલે એકલો પાડે તો ગલબા કાકા આ રામજી કાકા ફેટ પકડી દી ભાઈ એ તો એકલા હતા એટલે અમે નતા એટલે આ બોલે મને કહીએ મારું માગું નહીં અલે છોકરો બીમાર બોલે, કહી દે ને તો પછી ને દવા કોણ લઈ જવાનો હોય હા. અમને જો મારવાની જરૂર હતી હા યાર તું એ ખોટા ઝઘડા લઈ લે માફી માંગુ તો માફી માંગી લે તું જો રમજી કહી દે તો જો રમજી બોલા માફી માંગી લે રમજી બોલા અને 5 જણા વચ્ચે માફી માંગી લે બરોબર હવે એ બાપા માફી માંગે આવો કહી લે અરે બાપા ખોટો ઝઘડો ના કરે હું આ અમને જોઈને જ ના જોયા છે મોને તો ખોટા દૂધ્યા પણ માફી માંગી લો માફી માંગી લે માફી માંગી લો ને પતાવો આ ઝઘડા માફી માંગુ માફી પણ છોકરો ના કે માફી માંગો આ બે જણા મને કે તું માફી માંગુ તું ના બોલે બસ કે માફી માંગો ના બોલે આ બે મને કે માફી માંગી લે બરોબર અલે ના બોલે બેટા આપણે ના બોલે હેડ મને બે કરોડ હું એકલો જોકે લાવી ગયો આ માર ભાઈ કે બરાબર વગર વાકે તારા છોકરાનો આરો ગલબો લાફો મેલો વગર વાકે જોનતોય ના હોય હા. તો એ ન્યાય કહેવાય લે લખા હા એ બધું જવાબ દેડો માફી માંગી માફી માંગી લે બધું માફી માંગીને વાત પૂરી થઈ જાય તું શાંતિ રાખ આ બાજુ શાંતિ રાખ કહી દેજે ને ભાઈ શાંતિ રાખ મારે તો વાંધો નહીં જો મોટા ભાઈ કહી દેજો બહુ વારે ના કારણે ભાઈ તું વચ્ચે ના બોલે લોબુ કરવા હા, જાય હા, મોકલી દેને ઘેર માફી માંગુ બરાબર હવે પછી છે ને ઝઘડો કરવા નહીં આવું જો થશે નાના નહીં. નાના ઝઘડામાં મોટા ઝઘડા થઈ જાય તો આવું રૂપ ધારણ કરવું નહીં નહીં બરાબર હું માફી માંગુ છું જો અને હબરો હા. અહીંયા મોન નાખે હો આ પબ્લિક ને કયો ઝઘરામ કેવું છે ઝઘરાનું મોટું કારું હોય તો ઝઘડો મંગા કરાય ના કાકા કરાય. મોના સોર ખોવા જો બરાબર કયો, કયો? મોના ઝઘડા ઝઘડા ગમે તે ફરતો હોય તો કોઈના બીજા છોકરાનું નામ દેવું નહીં અને કે આવું રૂપ ધારણ થાય અને મોટા ઝઘડા થઈ જાય અને આમાં છે ને ખૂન ખરાબ બી થઈ જાય ને માણસ છે ને જ્યારે થાય ને આવું ત્યારે કોઈ પકડમાં ના રહે અને ભાઈઓ ભાઈઓ વિશ્વાસ થઈ જાય અને જો
ઝઘડાનું મોટું કારણ જ હોય એટલે પહેલા જોવું જાણવું સમજવું અને પછી આવી રીતે પગલું ભરવું. હા બરોબર. આ તો મંગાભાઈએ ખાલી એક ઉદ્દેશ માટે એક વિડીયો બનાવડાયો હતો બરોબર. એટલે મહેરબાની કરીને આવા ઝઘડાથી દૂર રહેવાનું અને ઝઘડા બને તો નહીં કરવાનું બરોબર. જય ચંચરમાં, જય ચેહરમાં. વાહ જય શંકર ધ્રુવા શંકર ધ્રુવા વાહ જીજે તમારું કોમેડી ચેનલ બધે ચાલવાના વાહ ગોધીનગર ધોળાકુવા